લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહીવટી શિસ્ત અને કાર્યક્ષમતામાં વધારો કરવા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બાયોમેટ્રિક હાજરી પ્રણાલી અમલમાં મૂક્યા બાદ હવે પાલિકા કર્મચારીઓ માટે ફરજિયાત યુનિફોર્મની વ્યવસ્થા લાગુ કરવાની તૈયારીમાં છે। મળતી વિગતો મુજબ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ નિયત યુનિફોર્મમાં જ ઓફિસ તથા ફિલ્ડ ડ્યુટી દરમિયાન હાજર રહેવું પડશે। આ પગલાંથી કર્મચારીઓની સરળ ઓળખ થઈ શકશે તેમજ નાગરિકોને સંબંધિત અધિકારી કે કર્મચારી સુધી પહોંચવામાં પણ સુવિધા મળશે। પાલિકા તંત્રનું માનવું છે કે યુનિફોર્મથી કાર્યસ્થળ ઉપર શિસ્ત, જવાબદારી અને વ્યાવસાયિકતા વધુ મજબૂત બનશે। સૂત્રોના જણાવ્યા મુજબ વિભાગોની કામગીરીને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના યુનિફોર્મ નક્કી કરવામાં આવી શકે છે। સાથે જ યુનિફોર્મ સંબંધિત નિયમોનું પાલન ન કરનાર કર્મચારીઓ સામે વહીવટી કાર્યવાહી કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી શકે છે। બાયોમેટ્રિક હાજરી બાદ હવે યુનિફોર્મમાં નિયમનો અમલ શરૂ થતાં મહાનગરપાલિકા તંત્ર કર્મચારીઓની હાજરી અને શિસ્ત બાબતે વધુ કડક વલણ અપનાવતું જોવા મળી રહ્યું છે। આ નિર્ણયને કર્મચારીઓને નાગરિકો ઉપર કેટલો સકારાત્મક પ્રભાવ પડે છે અને તેનો અમલ કેટલો અસરકારક રહે છે તે તો હવે આવનાર સમયમાં સ્પષ્ટ થશે। વડોદરા મહાનગરપાલિકાના તમામ જે કર્મચારીઓ છે એમાં અત્યારે અમે બાયોમેટ્રિક સિસ્ટમ ચાલુ કરીને સવાર સાંજ બાયોમેટ્રિક સિસ્ટમ અત્યારે ચાલી રહ્યા છે। એ થોડું વધારે એકાઉન્ટેબિલિટી આપવા માટે અને ફિલ્ડમાં ક્યાં ઓફિસર છે કે કેમ અને એક જવાબદારીપૂર્વક ટીમ તરીકે ફિલિંગ લાવવા માટે અમે યુનિફોર્મ સિસ્ટમ યુઝ કરવાનું કીધું। અમદાવાદ અને સુરતમાં યુનિફોર્મ સિસ્ટમ છે જ, એટલે ત્રીજો મહાનગરપાલિકા તરીકે વડોદરા મહાનગરપાલિકામાં પણ યુનિફોર્મ સિસ્ટમ લગભગ 10 દિવસ પછી શરૂ કરી રહ્યો છે।